તો જાહેરમાં સ્ટન્ટ કરનારને ગણતરીના કલાકોમાં પકડી પાડી કાયદેસરની કાર્યવાહી સુરત શહેરની ઉત્તરાયણ પોલીસે કરી છે। ત્યારે જાહેર માર્ગ પર પોતાની તેમજ બીજાની જિંદગીને જોખમમાં મૂકી વાહન ચલાવતા તેમજ સ્ટન્ટ કરતા ઈસમોને શોધી તેમના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી। તે મુજબ જાહેર માર્ગ પર જોખમી રીતે વાહન ચલાવવાનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો। ત્યારે આ વિડીયોની માહિતી મળવાની સાથે જ વિડીયો બાબતે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે આ વિડીયો મોટા વરાછા આનંદધારા સોસાયટી પાસેનો છે અને આ વિડીયોને આધારે ટેકનિકલ તથા હ્યુમન સોર્સને આધારે વિડીયોમાં દેખાયેલ આ સ્ટન્ટબાજ ગણતરીના કલાકોમાં શોધી કાઢી તેની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। ત્યારે પકડાયેલ યુવાનનું નામ શ્યામ લાલાભાઈ બાબરિયા છે, જે કતારગામ સુરતનો રહેવાસી હોવાનું માલુમ પડ્યું।